નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડામાં ચેકડેમને ઊંડા કરવાની મજૂરી કર્યા વિના બેંક ખાતામાં 22,000 જમા થયા। વડોદરા અને મહેસાણામાં મનરેગામાં કૌભાંડ બહાર આવ્યા બાદ વધુ એક મહીસાગર જિલ્લામાં મનરેગા મજૂરીએ ગયા વગર પોતાના બેંક ખાતામાં મજૂરીના નાણાં મેળવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આ વર્ષે ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામે જૂના સ્મશાન પાસે ચેકડેમ ઊંડા કરવાની મનરેગા અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી, જેમાં પાંડરવાડા ગામના કરિયાણાના વેપારી, પૂર્વ સરપંચ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય અનિલ મોદીના ખાતામાં રૂપિયા 22,000 જેટલી મજૂરીના નાણાં જમા થતાં મનરેગા જોબ કાર્ડ વ્યાપક કૌભાંડ હોવાની આશંકાએ તપાસની માંગ ઉઠી છે। આ કામના સ્થળ પર જઈ રિયાલિટી ચેક કરતા ચેકડેમ ઊંડા કરવાની કામગીરી જેસીબી મશીનથી કરવામાં આવી છે અને તે કામ પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી। તો અનિલ મોદી ક્યારે મજૂરીએ ગયા, કોણે માસ્ટરમાં એન્ટ્રી કરી, કોણે કામગીરીના ફોટા અપલોડ કર્યા, અગર કામગીરી જેસીબીથી કરી તો અન્ય કેટલા જોબ કાર્ડ ધારકોની ખોટી એન્ટ્રી કરી, જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। સ્થળ પર આસપાસના સ્થાનિક લોકો રોજગારની માંગણી કરી રહ્યા છે, ત્યારે મહીસાગર જિલ્લામાં મનરેગા જોબ કાર્ડની ઊંડાણપૂર્વક તપાસ થાય તો અનેક પૈસાપાત્ર લોકો સરકારી વિભાગમાં નોકરી કરતા કર્મચારીઓના ખોટા જોબ કાર્ડ ઝડપાય તેમ છે અને વાસ્તવિક રોજગાર ઈચ્છુકોને રોજગારી મળી શકે છે। જે લોકો ખરેખર મજૂરી કામની માંગણી કરે છે તેવા લોકોને રોજગારી મળતી નથી અને ખોટા બની બેઠેલા મજૂરો જોબ કાર્ડ બનાવીને સરકારી નાણાં પોતાના ખાતામાં લઈ રહ્યા છે। ત્યારે મહીસાગર જિલ્લામાં પણ અન્ય જિલ્લાની જેમ મનરેગા કૌભાંડ પગપેસારો કરી વાસ્તવિક રોજગારી આપવામાં ઊણું ઉતરી રહ્યું છે। મનોમંથન ન્યૂઝ, સંદીપ દેવાશ્રી, મહીસાગર।